આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા મતદાન સુધારણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। આ અભિયાનને સફળ બનાવવાના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતેના ટાઉન હોલના પક્ષના ધારાસભ્યો અને સાંસદો માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યશાળા ભાજપના સંગઠન મહામંત્રી રત્નકરસિંહના અધ્યક્ષતામાં યોજાઈ હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની વિશેષ હાજરીએ કાર્યશાળાનું મહત્વ વધાર્યું હતું। કાર્યશાળામાં પક્ષના તમામ ધારાસભ્યો અને સાંસદોને હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું હતું। પ્રદેશ ભાજપ સંયોજક અને સાંસદ હેમાંગ જોશીએ જણાવ્યું કે 2 દાયકા બાદ આટલું સઘન મતદાન સુધારણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ બેઠક એટલા માટે યોજાઈ છે કે અમારા કાર્યકરો અને જનપ્રતિનિધિઓ આ અભિયાનને પોઝિટિવ ડ્રાઈવ તરીકે લે અને મતદાર સઘન સુધારણા માટે પ્રયત્નો કરે। પંચ દ્વારા એવું કહી શકાય કે દશકો બાદ સૌથી મોટી એસઆઈઆર મતદાન સઘન સુધારણાની આખી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે અને જે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની જાહેરાત કરવામાં આવી છે એમાં ગુજરાત પણ હોય। આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ સ્તરે આ સમગ્ર એક જે એસઆઈઆરની પ્રક્રિયા છે એમાં તમામ પાર્ટીના પણ લોકો જોડાય અને આ મતદાન સઘન સુધારણા માટે પોતે પોતાના બૂથ લેવલ સુધીના પ્રયાસો કરે એ બાબતનું આજે એક બેઠક રાખવામાં આવેલી છે। આ બેઠકની અંદર આપણા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, સંગઠન મહામંત્રી એવા આદરણીય રત્નાકરજી અને તમામ વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન સૌને મળી રહ્યું છે અને વધારેમાં વધારે જે પોઝિટિવ આખી ડ્રાઈવ બને। એસઆઈઆર છેલ્લે 2002માં થયું હતું। 2 દશક બાદ જ્યારે આ ડ્રાઈવ થઈ રહી છે ત્યારે ખૂબ જ અગત્યની આ ડ્રાઈવની અંદર બૂથ લેવલ સુધીનો અમારો કાર્યકર્તા પણ જોડાય અને જે કોઈ પણ ચૂંટણી પંચને નીતિગત જે કોઈ પણ ધારાધોરણો હોય એ પ્રકારે એમને સપોર્ટ કરે અને કોઈ પણ સાચો મતદાર આ યાદીમાંથી છૂટી ના જાય એ માટેનો એક સકારાત્મક પ્રયત્ન કરે એ બાબતનું માર્ગદર્શન આજે સૌને મળ્યું છે।